જય હિન્દ જય ભારત મિત્રો, અત્યારે અમે સુરત છીએ અને સુરતમાં કતારગામ વિસ્તારમાં આવ્યા છીએ એક પરિવારને મળવા માટે. પરિવારને દવાખાનાની તકલીફ છે અને અર્જન્ટલી સપોર્ટની જરૂર છે, એના માટે આવ્યા છીએ. વાતચીત કરીએ પરિવાર સાથે, શું તકલીફ છે, કેટલી જરૂર છે અને આપણા ગ્રુપ થકી જે પણ થઈ શકે એ આપણે મદદ કરવાની કોશિશ કરીએ. વિડીયોને સંપૂર્ણ જોજો, તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. તમારાથી જે પણ મદદ થઈ શકે એ પરિવાર માટે મદદ કરજો અને જો નથી થઈ શકે એમ તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને પરિવારને જે પણ મદદની જરૂર છે એ તમારા થકી, તમારા શેર થકી બીજા કોઈ જે પણ મદદ કરવા ઈચ્છે છે એમનાથી એમને મદદ મળી શકે. તો કાકા, મારું નામ પંકજભાઈ છે, તમારું નામ શું છે? હિંમતભાઈ. અને બેન, તમારું નામ? જયાબેન. આપણે મૂળ વતન કયું બેન? ઝુરવટી. જિલ્લો કયો લાગે? ગીર ગઢડા. શું તકલીફ છે? ચાંદી પડી કેન્સર છે. મોઢામાં ચાંદી પડી છે, કેન્સરની. કેટલા સમયથી છે? 2 મહિનાથી. 2 મહિનાથી. આમ બતાવજો તો કેટલું છે. અને આ બાજુ છે લેફ્ટ સાઈડ. ડૉક્ટરને બતાવ્યું હતું? બરાબર. ક્યાં ક્યાં ઈલાજ કરાવ્યો અને હવે આગળ ક્યાં કરવાનો છે? પેલા ઉના સાદા દવાખાને 2 બતાવ્યા અને પછી ત્યાંથી કીધું કે તમારે રાજકોટ જવું પડશે અને ઓપરેશન આવશે. પછી અમારા ગામનો ડૉક્ટર હતો ને એની સલાહ લીધી તો એવી અમને અમરેલી મોકલ્યા. તમે ત્યાં જાવી, ક્યાં સાર છે, કેન્સર નથી એવું કીધું. તો પછી ત્યાં ઓપરેશન કરાવ્યું ને બધું કાઢ્યું. અને પછી પાછા તોય સારું નહોતું થતું. આ હોજો આને ઉતરતો નહોતો અને અહીંથી છે ને આ ગળેસી વધતી જતી હતી કાયમિક માટે. પછી મેં એને સિટી સ્કેન કરાવ્યું મહેતામાં ઉના. તો સિટી સ્કેન કરાવ્યું એમઆરઆઈને, એમાં પછી કેન્સર આવ્યું. બરાબર છે. અને શેનું કેન્સર છે? આમ વ્યસનનું છે કે નોર્મલ છે કે શું છે? શેના થકી થયેલું છે? એ વ્યસન તો છે એને. અત્યારે છે હજી? નહીં. તો એ પછી નથી. 2 મહિના તો નથી તમાકુ ખાતા. તમાકુ ખાતા તમે? તમાકુ. કેટલો સમય તમાકુ ખાધી? નાનપણથી ખાતા? કેટલી? રોજની કેટલી જતી? એક પડી કે 2 દિવસ. પણ એ 1-2 પડીકી આજે તમને ક્યાં પહોંચાડ્યા? જોયું તમે? કેટલાની પડીકી આવે ત્યારે? 20-25 રૂપિયાની આવે એક પડીકી? 9 રૂપિયા, 10 રૂપિયા ગણીએ હાલો ને. તો તમે નાનપણથી ખાવ છો, અંદાજિત મારા ખ્યાલથી 6 થી 7 લાખ રૂપિયાની ખાધી છે. ગણતરી કરો તો રોજની એક એટલે 10 રૂપિયા થયા રોજના. 5 રૂપિયા. બરાબર. આજે એ એક નાનકડી પડીકીને તમને ક્યાં પહોંચાડી દીધા? અમે અવારનવાર વિડીયોમાં કહેતા હોઈએ છીએ કે વ્યસન નહીં કરો, વ્યસન નહીં કરો, વ્યસન છોડો. કેમ કે એક વ્યસન પાછળ તમારા પરિવારને ભોગ દેવો પડે છે. આજે બાળકો પણ છે ને, કેવડી ઉંમર છે બાળકોની? એક છોકરો છે 15 વર્ષનો ને એક 13 વર્ષનો. 15 વર્ષનો અને 13 વર્ષનો. ભણે છે 2 બાળકો. હવે એ બાળકોને શું સમજવાનું, બહેનને શું સમજવાનું? કાલ સવારે ચાલો અત્યારે તો તમારે પહેલા સ્ટેજમાં છે, ખબર પડી ગઈ. ખબર ના પડી હોત તો? અને 3જા 4થા સ્ટેજમાં આવી જાય જ્યારે એમનો કોઈ ઈલાજ જ નથી. આ એક આપણી 10 રૂપિયા 15 રૂપિયાની ભૂલ જે છે પાછળ પરિવારને ભોગવવી પડે છે. છોકરા અત્યારે 2 માં છે, 2 ભાઈ એકલા. તો એનું કોણ કરે અત્યારે જમવાનું ને બધું? ત્યાં એ મારા મમ્મી છે. એટલે તમારા પિયરમાં છે કે સાસુ સસરા? ગામમાં સાસુ સસરા. બરાબર. સાસુ સસરા છે સાથે? બુઢા છે 2. તો અત્યારે કેટલો ખર્ચો કીધો હવે ડોક્ટરે? ડોક્ટરે 3 લાખ કીધા ઓપરેશન, સર્જરી, પ્લાસ્ટિક સર્જરી કરવા. અંદરથી કે બહારથી? અંદરથી આ જાડી કાઢી. અંદર? બરાબર. હાડકામાં છે. હાડકામાં સડો બેસી ગયો. એ આખો કાઢીને ત્યાં પ્લાસ્ટિક સર્જરી કરવાની. અને કેટલા દિવસ રોકાવાનું? રોકાવાનું તો અહીંયા દવાખાને કે એટલું તો રોકાવું પડશે. આમાં ક્યાંક રૂમ રાખવી પડીએ. સિવિલમાં એમાં બતાવ્યું તમે? કયા કયા દવાખાને અત્યાર સુધી બતાવી ચૂક્યા છો? દવાખાને તો અમરેલી નહીં, પ્રાઇવેટમાં જ બધી બતાવ્યું. સિવિલમાં અહીંયા ભરત કેન્સર દવાખાનું છે ને, ત્યાં અડધું છે ટ્રસ્ટમાં. તો ત્યાં બતાવ્યું હતું તો એમાં એમઆરઆઈ કર્યું ઓલું તો એમાં ન આવ્યું. પટકી કાપીને મૂક્યું, એમાં ન આવ્યું. તો એ કે તમારા હવે આ પ્રાઇવેટ જ થાય કે એમ કીધું. તો એને 2.5 લાખનો ખર્ચો કીધો હતો. પછી પાછું આમાં ગયા અમે. હા, યુનિવર્સલમાં ગયા. પછી એમાં 3 લાખનો કીધું. ત્યાં 3 લાખનો? 3 લાખ.
અને ક્યારે એડમિટ થવાનું કીધું છે? ટાઈમ કેટલો આજે આપ્યો જ છે? છે એનો ટાઈમ, ફોન ઉપર એની વાટે છે. આજે તમારે એડમિટ થવાનું છે હા, આજે. એટલે રિપોર્ટ આવે ને એની બાયોપ્સી પાછી ન્યા કરી છે 3જી વખત, એટલે એનો રિપોર્ટ આવે એટલે ન્યા જ થવાનું છે diagnosis. બરાબર. તમે અહીંયા ગામડેથી સુરત આવ્યા એમને કેટલો સમય થયો? એના આજ 10-12 દિવસ થઈ ગયા. તમારે અહીંયા તો લગભગ કઈ હશે નહીં ઘર કે એવું કોઈ કઈ? નથી. સગા સંબંધી જે છે એમના જ ઘરે રહેવા. સંબંધીની હિસાબે એવા. બરાબર છે. અત્યારે તમારી પાસે કઈ છે ફંડ, કઈ જોગવાઈ છે કે નથી? તો શું છે અત્યારે પરિસ્થિતિ? અત્યારે કઈ નથી. 30,000 રૂપિયા લાવી હતી, એ બધા રિપોર્ટોમાં ને એમાં બધા વપરાતા 10-15,000 રૂપિયા છે. બરાબર. ડિપોઝિટ આપવાની હશે કદાચ હોસ્પિટલ પર હજી થોડી. હા, એ બધી દેવું જોઈએ. બરાબર. અને કામ શું કરતા? મજૂર મજૂરી દાડી. એટલે દાડી. અને બંને કે તમે ઘરે રહેતા કે ઘેરે હોય આવતા નહીં. કેટલી તો મજૂરી મળતી? મજૂર 300 રૂપિયા 300 રૂપિયા રોજ, 9,000 રૂપિયા જેવું કામ થાય, 9-10 હજાર જેવું બંનેનું થઈને. અત્યારે હવે તમારે કેટલી જરૂર છે ફંડની? કેટલી જરૂર પડે એમ છે દવાખાના તમારાથી બાબતે? જેટલું થાય ને એટલું કરી દો, એટલે અમને સહાયતા મળે તો મારા એક નિહાળ થઈ જાય. અત્યારે આપણી પાસે કઈ ફંડ છે જ નહીં. અને એકવાર એડમિટ થાય પછી તો ફંડ કેટલો ખર્ચો થાય એનું કે આપણે કહી શકીએ નહીં. થોડો ઘણો ઓછા વધુ તો થવાનો જ છે. હા. હિંમતભાઈ, તમને એવું નહીં થતું કે કદાચ મેં વ્યસન ના કર્યું હોત તો આજે આ પરિસ્થિતિ ના થાત? હા તો અને અફસોસ તો ઘણો થાય. વ્યસન ન હોત તો આ પરિસ્થિતિ ન આવે, આવું બધું જોવાનું ન રત ન હોય. વ્યસન છે, દુઃખ તો છે બહુ. કેમ કે પાછળ તમારી પાછળ બાળકો, પત્ની, હા, તમારા બધા મમ્મી દુઃખી, પપ્પા, હા, બધા દુઃખી જ ને એમ, આખો પરિવાર દુઃખી જ ને એમ. અત્યારે આખો પરિવાર તમારી પાછળ હા, મારી પાસે કામ દુઃખી. કરતો હોય. અને તમે જે ગામડે રહો તો ત્યાં ઈલાજ પણ કદાચ વ્યવસ્થિત ના મળી રહે આપણને. હા. તો તમારે અહીંયા સુરત આવવું પડે અને સુરત હા. અથવા મોટા કોઈ પણ સિટીમાં જવું પડે. હા તો ત્યાં તમારી પાસે રહેવા માટે વ્યવસ્થા ના હોય. હા વ્યસન તો નહીં. બાળકો પણ અત્યારે ત્યાં એકલા છે તમારે. હા એ બધી ઉપાધિ છે ને દુઃખ. હવે કરો છો કે હવે નથી કરતા? નહીં, આ નથી કરતા. અને આગળ જતા પાછો કરવાનો વિચાર છે કે? નહીં, વ્યસન નથી. અમે સાહેબ શું કે ગરીબ માણસ છે, તમારાથી બનતી કોશિશ કરજો ને સહાયતા કરજો. મારી છોકરા નાના છે, બધા જીવનમાં છે. હવે જે પણ થાય ને, જો મારા એકલાથી તો કાંઈ થવાનું નથી. આજે જે પણ લોકો વિડીયો જોતા હોય છે એ લોકો દ્વારા જે પણ મદદ આવે એ સીધી તમારા સુધી પહોંચાડીએ એવો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. આજે 2-4 લાખ રૂપિયા મારા એકથી કે કોઈ બીજા એકથી શક્ય નથી થઈ શકવાના. તો એ આપણે જે પણ વિડીયો મૂકીએ છીએ અને જે પણ લોકો જોતા હોય છે એ લોકો દ્વારા જે પણ મદદ મળે છે એ તમારા સુધી આપણે પહોંચાડીએ છીએ. હિંમતભાઈની અત્યારે મોઢાની જે રાઈટ સાઈડમાં જડબામાં એમને કેન્સરની ચાંદી પડેલી છે અને એમને ઓપરેશન કરવાનું છે, જે કદાચ વ્યસનથી થયેલી હોય એવું લાગે છે. અવારનવાર અમે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે વ્યસન ના કરો અથવા વ્યસન છોડો, પણ ત્યારે લોકો સમજતા નથી અને ત્યારે એક પોતાની ધૂનમાં જ હોય છે કે નહીં એ તો સારું છે, એનાથી કાંઈ ના થાય. પણ જ્યારે આવી પરિસ્થિતિ આવે છે ત્યારે એમની પાછળ એમનો આખો પરિવાર જે હોય છે એ તકલીફ ભોગવતો હોય છે. કેમ કે ના તો કામ કરી શકે છે પરિવારના સભ્યો અને ના તો જે વ્યક્તિ હોય છે પોતે કામ કરી શકે છે. તો એવી ઘણી બધી તકલીફો થતી હોય છે. અવારનવાર અમે કહેતા હોઈએ છીએ વ્યસન છોડવાનું વગેરે વગેરે કહેતા હોય, પણ લોકો માનતા નથી. પણ જ્યારે આવી તકલીફ થાય ત્યારે દુઃખ એમને ખ્યાલ આવે છે અને ત્યારે એ વાતને માને છે અને સમજે પણ છે. ઘણી વખત તો એવા કેસ અમે જોયેલા છે કે લાસ્ટ સ્ટેજમાં આવી જાય છે કેન્સર અને ત્યારે ખબર પડે છે કે હવે કેન્સર છે અને ત્યારે એમનો કોઈ ઈલાજ હોતો નથી. આમના કેસમાં તો સારું છે કે એમને અત્યારે ખબર પડી ગઈ છે અને ફર્સ્ટ સ્ટેજ છે અને એમનો ઈલાજ અત્યારે શક્ય છે. પણ ઈલાજ માટે એમની પાસે હાલમાં કોઈ પણ જાતની અમાઉન્ટ છે નહીં. માત્ર 15,000 રૂપિયાની અમાઉન્ટ હાલમાં એમની પાસે છે અને બાકી છેલ્લે એમને ઓપ્શન એ કરેલો છે કે જે એમની પાસે સોનાના દાગીના છે એ વેચીને ઈલાજ કરવાના છે. તો આપણે સૌ સાથે મળી અત્યારે એમને જે પણ 3 લાખનું ઓપરેશન માટે એસ્ટિમેટ આપેલું છે, લગભગ આજ અથવા કાલમાં એમને હોસ્પિટલમાં એડમિટ કરવાના છે. તો હું જે પણ પરિવાર છે એમની બેંક ડિટેલ, એમની ગૂગલ પે નંબર પરિવારનો અથવા એમના રિલેટિવનો આ વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમારે જે પણ કોઈને નાના મોટી મદદ કરવી છે તો આ પરિવારને 3 લાખની મદદની જરૂર છે. આપણે સૌ સાથે મળી એમના માટે જે પણ મદદ કરી શકીએ, નાની મોટી, ફૂલ નહીં તો ફૂલની પાકડી સમાન જે પણ મદદ કરી શકીએ આપણે પરિવાર માટે કરીએ. કેમ કે એમના હજી બાળકો પણ નાના છે, ભણે છે
બાળકોને પણ હજી આગળ કમાતા થાય ત્યાં સુધી એમને પપ્પાની જરૂર હોય છે. તો આપણે સૌ સાથે મળી એમને જે પણ જરૂરિયાત છે એ મદદ કરવાની કોશિશ કરીએ. વિડીયોને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. તમારાથી જે પણ થાય એ મદદ કરજો. મદદ નથી થઈ શકે એમ તો વિડીયોને શેર કરી દેજો. તમારા એક શેરથી પણ પરિવારને ખૂબ મોટી મદદ મળી શકે છે. મળીએ છીએ ફરી પાછા બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત અને ખાસ વ્યસન નહીં કરતા.